જય દ્વારકાધીશ ભાઈઓ. તો તમે જોઈએ કહો અત્યારે હાલ પદ્મનો ટાઈમ થઈ રહ્યો લગભગ 6 થી 6:30 વચ્ચે ટાઈમ થઈ રહ્યો આપણો. ને આપણી ગાયો એવા બધી રિકવર કરી લીધું એટલે તો આવા બધાને થોડું વ્યવસ્થિત થઈ ગયું છે. જે પગે પગે ચલાઈ ગયેલી, ખાવામાં થોડી તકલીફ હતી. તમે જોઈ કહો છો આ પગે વધારે થોડી ઝાડાની હતી આપણી ગાયો. તો આ ગાયને તો હજુ દવા બવા વેળવાનું ચાલુ જ છે. આપણે પાટા ખાવાનું ચાલુ હોય. આ ગાય થોડી વધારે બીમાર છે. આ આપણો મારા કાકાની ગાય છે. જો હેડમાં થોડી ડૂલી હટતી છે. હવે એ આગળના પગે થોડી તકલીફ છે. આ આપણું આ યુટ્યુબ પણ યાર થોડું જલ્દી હમું થઈ ગયું યાર. બહુ ડાયું હોય ને એટલે દવા બવા બહુ કરવા દીધી મને. આ ગાય મોટા ભાગની ગાયો આપણે બધી ના રોગમાં આવી ગઈ હતી, પણ આપણે ભગવાનની દયા થઈ ગઈ સારી અને બધાને શાંતિથી મટી ગયું. ત્યાં આપણે સારું થોડું યાર 2-4 ગાયો બગડી ગઈ છે, પણ હવે શું કરીએ કહો. અને મારા કાળું ભાઈ આવે છે સોન નાખવા મંડી પડે. હવે સોન પણ બધું પટી ગયું. જો આ ગાયને પાછળનો પગ ચલી ગયેલો. આ ગાયરીને એને આપણી ભૂરીને આપણી બધી લાકડા જેવી થઈ ગઈ. હવે થોડી થોડી હમી થઈ જાય તો સારું. એવું ના કહીએ ગાંડું ડાઈ. જુઓ હવે આ તો ચેડે ફરફર છે. આ છે કોળા દીજો એટલે હવે કળ જ નહીં કરવાની ભાઈઓ. આ તો આપણી હાવજ જેવી ગાયો કહેવાય યાર. ઊભી છે. આટો નથી આવ્યો ભાઈ. આટો બચી જતી બાપડી. સારું થયું મારો ચકરો બચી જતો. આવો આવો. હા આપણા અમુક ટાબરીએ તો હજુ આપણે બહાર રાખીએ જ છીએ યાર. વેરા વચ્ચેનો વટમાં રહેવાનું. આટો હોઈ ગયો જુઓ. હાથ થઈ જઈને હોઈ ગયો. જ્ઞાની ગયેલો ગધેલા જેવો થઈ ગયો ને. પેલા એક બીજું રહ્યું. એક આપણે પેલા કાળું ભાઈ જોડે રહ્યું. આ બધા આપણે રાતે 12 વાગે યાર થોડું ઘણું ધાવત યાર એમના બી શક્તિ આવી જાય. થોડા એમાં તો આ થઈ મોટા થઈ પછી યાર દૂધ પાવ ને યાર એવું હોય. તો આટલા તો બધું કામકાજ પટી ગયું. આપણે દૂધ બુધે કારોડા હાલવા જવાનું હતું. આલીબાજી આવતા એટલે આ તો ચેન્જ ચડે આ કરી યાર. આ કાળું એનું મુખડું જોઈ લઈએ તમે બધા યાર. રૂપાળા હા ને એટલે આનું જોવા ને એટલે દાવા બાવા બધું સારું થતું રહે. ઉગતો ઉડી જાય. તો જો તો હવે આ બધી આપણી ગાયો રહી તમે જોઈ કહો બધી મોદી હતી, પણ હવે થોડી રિકવર થવા માંડી છે. એના કારણે જ આપણે વિડીયો બનાવતા નહોતા. હવે થોડો હવે આપણે ચાલુ કરી દઈશું. તો લડતા ભાઈઓ હવે આપણું કામકાજ બધું પટી ગયું અને હવે આપણે નીકળીએ ઘરે. તો લડો તાણ કાલે નવા બ્લોગ સંગાથે મળશું. તો ત્યાં સુધી આપણે જય દ્વારકાધીશ.